તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી જ ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદના ગરબાનું સુંદર આયોજન હિનાબેન શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ અંગે વધુ માહિતી આપતા અગ્રણી પીકલ શાહે જણાવ્યું હતું કે વાણક બોરી આખા પંથકમાં સુધા આનંદના ગરબા કરાવતા હોય છે। ક્રૂરતા ઉતાર્યા પછી તણાવ આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન થતું હોય છે। આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા એવા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવલિયા ઓમ બંગલો સોસાયટી ખાતે ખાસ પધાર્યા હતા। આ સોસાયટીમાં તારક મહેતા સિરિયલની જેમ આખી ગોકુલધામ સોસાયટી પરિવાર તરીકે દરેક ઉજવણી કરે છે અને જેમાં જેઠાલાલ બબીતા દયા પોપટલાલ જેવા પાત્રો પણ છે। આનંદના ગરબામાં પધારેલ માહેશ્વરી માસીબાએ જગતના કલ્યાણ માટે અને આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન કર્યું હતું તેમ જણાવ્યું હતું। આજે સેવાલિયા ખાતે આનંદના ગરબાનું સુંદર મજાનું આયોજન ચેતનભાઈ નવનીતલાલ શાહ બીનાબેન પરિવાર તરફથી કરવામાં આવ્યું છે અને આપણી સાથે વણાકબોરીથી માહેશ્વરી માસીબા ખાસ પધાર્યા છે। માસીબાને આપણે પૂછીએ કે આનંદનો ગરબો એટલે શું, આ વિશ્વ શાંતિના કલ્યાણમાં આ ગરબાના વાઇબ્રેશન કેવી રીતે કામ કરે છે એ આપણે માસીબા પાસેથી સાંભળીએ। આજે કામ ગરબાનું મહત્વ એ છે, આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે। આજે વણકબોરી શર્માથી આજે આનંદનો ગરબો આવે છે। આ ગરબામાં પ્રમુખ છે સુધાબેન ને અમે આ આનંદના ગરબા કરીએ છીએ। અમે માતાજીના પ્રમુખ ભક્ત છીએ। આજે આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે જેના આપણે માનો ગરબો થાય એના ઘરે નવચંડી સપ્તચંડી 4 ચંડી જાત્રા કરી હોય એટલું પૂરું રહે છે ને આનંદનો ગરબો એક કાશીનો ગરબો કહેવાય છે કે એક સાથે 3 ગરબા કરે અને સપ્તચંડી નવચંડી જેટલું પૂરું રહે છે। સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે। સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર।